સ્વાધ્યાય 9.1નો 9મો દાખલો. નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે એ આપણે દર્શાવવાનું છે. આપણને 5 સંખ્યાઓ અહીંયા આપેલી છે. ચાલો, પહેલાની અંદર 2/3 અને બીજી છે 5/2. આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી એ નક્કી કરવા માટે પહેલાં શું કરવાનું, તો કે બંનેનો છેદ સરખો કરવાનો. તો આપણે પહેલાં બંને સંખ્યા લખીએ. અહીંયા 2/3 છે અને અહીંયા 5/2 છે. આ રીતે લખી. હવે બંનેનો છેદ સરખા કરવા માટે મારે શું કરવાનું, તો કે આ 2ને હું અહીંયા ગુણીશ તો ઉપર પણ ગુણવું પડે, આ 3ને હું અહીંયા ગુણીશ તો અહીંયા પણ ગુણવું પડે, બરાબર. એટલે સામસામે જે છેદ હતા એ તમે ગુણશો એટલે છેદ સરખા થશે. તો જો અહીંયા 2 દુ આ 4, 4/6, આ 5 તેરી 15/6. હવે મિત્રો તમે જોજો, અહીંયા 4/6, અહીં 15/6. આ રીતે પહેલાં છેદ સરખા કરી લેવાના. છેદ તમે સરખા કર્યા પછી જેનો અંશ મોટો તે સંખ્યા મોટી. તો જો આમાં અંશ કોનો મોટો, તો કે આ સંખ્યાનો, એટલે આ સંખ્યા મોટી થશે. એટલે કે 5/2 જે છે, એટલે લખ્યા આપણે આ રીતે પણ લખી શકાય. આ રીતે તમે લખી શકો કે 5/2 છે 2/3 કરતાં મોટી છે. આ રીતે તમે લખી શકો. ચાલો, હવે આ બીજો દાખલો. અહીંયા -5/6 અને -4/3 આપ્યા છે. ચાલો, હું પહેલાં 3 વડે અહીંયા ગુણીશ. તો આ 3 વડે અહીંયા ગુણવા પડશે. અહીંયા મારે 6 વડે ગુણો, બરાબર. એટલે અહીંયા કેટલા આવશે, તો કે -15/18 અને અહીંયા આવશે -24/18. હવે મિત્રો તમને ખબર હશે કે ઋણ સંખ્યા હોય તો જેમ સંખ્યા નાની તેમ તેની કિંમત મોટી. એટલે -24 કરતાં -15 એ મોટી સંખ્યા છે, એટલે આ સંખ્યા મોટી થઈ છે. એટલે -5/6 એ મોટી છે -4/3 કરતાં. આ રીતે તમે લખી શકો. ચાલો, હવે ત્રીજું 3/4 અને અહીંયા છે 2/3, એ પણ માઇનસ જ છે, બરાબર છે. હવે અહીંયા હું કેટલા વડે ગુણીશ, તો કે 3 વડે. તો અહીંયા પણ 3. અહીંયા મારે 4 વડે ગુણવાના છે, આ 4 વડે. 3 તેરી 9 એટલે -9/12 અને અહીંયા આવશે 4 દુ 8/12. તો મિત્રો તમને ખબર છે કે ઋણ સંખ્યામાં -8 છે એ -9 કરતાં મોટી થાય, એટલે આ સંખ્યા મોટી થશે. એટલે આપણે શું લખી શકીએ કે -3/4 કરતાં 2/3 મોટી સંખ્યા છે. આ રીતે તમે લખી શકો, બરાબર. હવે અહીંયા તો મિત્રો સાવ સરળ વાત છે. આ માઇનસ સંખ્યા છે 1/4 અને આ પ્લસ સંખ્યા, એટલે હંમેશા ધન સંખ્યા છે એ ઋણ સંખ્યા કરતાં મોટી જ હોય. એટલે 1/4 કરતાં મોટું કોણ છે, આ ધન સંખ્યા 1/4 એ મોટી સંખ્યા છે, બરાબર. આપણને એ જ કીધું છે કે કઈ સંખ્યા મોટી છે. તો તમને ખબર છે, આ તો જોઈને તમે કહી શકો કે હંમેશા માઇનસ સંખ્યા કરતાં પ્લસ સંખ્યા મોટી હોય. ચાલો, અહીંયા મિશ્ર સંખ્યા આપી છે. તો મિશ્ર સંખ્યામાં પહેલાં આપણે શું કરીશું, 7 તેરી 21 અને 2 23, એટલે -23/7. આ રીતે લખી શકો. અહીંયા 5 તેરી 15 અને 15 ને 4 19, એટલે કે 19/5. આ રીતે આપણે લખી શકીએ. હવે શું કરવાનું, 5 વડે અહીંયા 2 ગુણાકાર, અહીંયા 5 તો અહીંયા પણ 5, અહીંયા 7 તો અહીંયા 7. હવે તમને ખબર છે 23 × 5 = 115 થશે અને અહીંયા આવશે 35. અહીંયા 19 + 7 = 133 થશે અને 35. હવે તમે જોજો બંનેના છેદ કેવા થઈ ગયા, સરખા, 35. પરંતુ ઋણ સંખ્યા 115 એ 133 કરતાં મોટી થાય, એટલે આ રીતે તમે લખી શકો. એટલે -3.2 એ મોટી છે -3.4 કરતાં. આ રીતે સરળતાથી તમે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની માટે છેદ હંમેશા સરખો કરવો પડે ને એના આધારે જ તમે જેનો અંશ મોટો તે સંખ્યા મોટી, પરંતુ ઋણ સંખ્યામાં જેનો અંશ અહીંયા સંખ્યામાં મોટો દેખાય એ નાનો સમજવાનો. એટલે આ રીતે વિડીયો જોઈ મિત્રો આવા દાખલા શીખતા રહેજો, લાઈક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.